એક તરફ આપણે એઆઈ અને ડિજિટલ ઇન્ડિયાના યુગમાં જીવી રહ્યા હોવાની વાતો કરીએ છીએ, પરંતુ ગુજરાતના અંતરિયાળ વિસ્તારોની વાસ્તવિકતા પણ કમકમાટી ભરી છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી તાલુકાના કુપ્પા ગામે આજે માનવતા અને વિકાસ બંનેને શરમાવે તેવી ઘટના ત્યાં ઘટી છે. જ્યાં એક સગર્ભા માતાને પાકા રસ્તાના અભાવે હોસ્પિટલ પહોંચતા પહેલા જ રસ્તામાં પ્રસૂતિ કરવાની ફરજ પડી. નમસ્કાર, ગુજરાત BS9 TV ન્યૂઝમાં આપની સાથે હું ભગવતી વિશાવડિયા. છોટાઉદેપુર એક એવો વિસ્તાર છે કે જ્યાં સમસ્યાઓ હલ થતી જ નથી. ત્યાં અધિકારીઓ બદલાય છે, ઘણી બધી ગ્રાન્ટ પણ ફાળવવામાં આવે છે, પરંતુ એ બધું જાય છે ક્યાં, તે એક ખૂબ મોટો સવાલ છે. કારણ કે જે નસવાડીના કુપા ગામથી જે ઘટના સામે આવી છે તે અનેક સવાલો કરી રહી છે. નસવાડીના કુપા ગામની એક સગર્ભા મહિલાને પ્રસૂતિની પીડા ઉપડતા પરિવારજનોએ તાત્કાલિક 108 એમ્બ્યુલન્સને જાણ કરી, પરંતુ કમનસીબી તો જુઓ, ગામ સુધી પહોંચતા પહેલા જ રસ્તો એટલો ખરાબ છે કે 108 એમ્બ્યુલન્સ ગામની અંદર આવી જ નથી શકતી. પરિવારજનો અને ગ્રામજનો મજબૂર બની સગર્ભાને કાચા અને પથરાળ રસ્તે 1 કિલોમીટર સુધી પગપાળા લઈ જઈ રહ્યા હતા. પીડા એટલી અસહ્ય હતી કે 108 સુધી પહોંચે તે પહેલા જ છોટી ઉંમર ગામના સીમાડે કાચા રસ્તા પર જ મહિલાએ બાળકને જન્મ આપ્યો. ધમધકતા તાપ અને ખુલ્લા રસ્તા પર થયેલી આ પ્રસૂતિ એ તંત્રની વિકાસની વાતોના લાલિયાવાડી ઉઘાડી પાડે છે. સ્થાનિકો આક્ષેપ પણ કરે છે કે કુપા ગામની શાળાને જોડતો આ રસ્તો છેલ્લા 1 વર્ષથી એજન્સી દ્વારા અધૂરો છોડી દેવામાં આવ્યો છે. જો રસ્તો પાકો હોત તો આજે માતા જીવના જોખમે પોતાને બાળકને જન્મ આપવા માટે તે મજબૂર ન બની હોત. સ્થાનિકો શું કહી રહ્યા છે તેના પર નજર કરીએ. નસવાડી તાલુકાના કુપ્પા ગામે ગઈકાલે એક પ્રસ્તુતાને દુખાવો પડેલો અને દુખાવો પડતા 108ને ફોન કરેલો અને 108 પાકા રોડ સુધી છોટી ઉંમર ગામ સુધી પહોંચેલી અને કુપ્પા ગામ સુધી પહોંચેલી નથી. ત્યારે કુપ્પા ગામ જે છે તે 2 વર્ષ અગાઉ એક એજન્સીએ કામ ચાલુ કરેલું, પરંતુ કયા કારણોસર એ એજન્સીએ કામ અધૂરું નાખી અને ભાગી ગયેલી છે. ત્યારે 1 કિલોમીટર સુધી આ પ્રસ્તુતાને જોડી બાંધીને લાવવી પડેલી. ત્યારે મારે સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જો આવી એજન્સીઓ આવું નવું કામ કરશે તો કેવું રહેશે. તો વહેલી તકે સરકાર આ એજન્સી પર ધ્યાન આપે એવું અમારી નમ્ર વિનંતી છે. સ્થાનિકોનું કહેવું છે કે અમે વારંવાર રજૂઆત કરી રહ્યા છે પણ કોઈ સાંભળતું નથી. 1 વર્ષથી એજન્સી કામ પૂરું નથી કરતી ને આજે અમારી દીકરી અને બહેનો છે રસ્તામાં સુવાવડ કરવા માટે મજબૂર બની રહી છે. શું આને વિકાસ કહેવાય? જો રસ્તો હોય તો 108 ગામમાં આવત અને હાડ મારી ભોગવવી ન પડે તે મહિલાઓ. અને આમ પણ હાલમાં જે મહિલા છે એને PHC સેન્ટર ખાતે સારવાર મળી રહી છે, પરંતુ એક કહેવાય છે કે કમનસીબીની વાત છે કે છોટાઉદેપુર જિલ્લો એટલે કે ત્યાં ગ્રાન્ટ સૌથી વધારે તેને આપવામાં આવે છે, કારણ કે આદિવાસી વિસ્તાર છે, પછાત વિસ્તાર છે, ત્યાં વિકાસ પહોંચ્યો નથી. કાગળ પર કદાચ પહોંચી ગયો હશે, પરંતુ વાસ્તવિકતામાં વિકાસ હજુ ખૂબ દૂર છે. આ ઘટનાને લઈને તમારું શું માનવું છે? જવાબદારોને લઈને તમારું શું કહેવું છે? કારણ કે આવી અનેક ઘટનાઓ અવારનવાર ત્યાંથી સામે આવે છે. કમેન્ટમાં જરૂરથી જણાવજો. બાકી આવા જ વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો BS9 ન્યૂઝ. નમસ્કાર.